નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। તમે એ વાત ક્યારે નોટિસ કરી છે કે સાહેબો ભૂખ લાગી છે એમને પૈસા આપો ને? આવું તમને અમદાવાદના દરેક ટ્રાફિક સિગ્નલ પર બાળકોના મુખેથી સાંભળવા મળે છે। બાળકો એટલા બધા કગરે છે કે આપણને દયા આવી જાય છે અને બાળકોને 5 કે 10 પછી 10 રૂપિયા આપણે આપી દેતા હોઈએ છીએ, પણ આ બાળકો ક્યાંના છે, શું કામ ભીખ માગે છે, એ વિચાર ક્યારે આવ્યો આપણને ખરો? પણ ચોંકાવનારી વાત એ છે કે દલાલો ભીખ મંગાવવા માટે રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી આ બાળકોને સાથે તેમના પરિવારોને અહીં લાવે છે અને અહીં ટ્રાફિક સિગ્નલ પર તેઓની પાસે ભીખ મંગાવે છે। આ આખા રેકેટનો ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં 15 જેટલા બાળકોને હ્યુમન ટ્રાફિકિંગ હેઠળ લાવવામાં આવ્યા હોવાથી 9 ફરિયાદ થઈ હતી। હવે આ તમામ 15 બાળકોનું અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, જેમાં કેટલીક બાળકીઓનો પણ સમાવેશ થઈ રહ્યો છે। હવે આ બાળકીઓ સાથે અનૈતિક કૃત્ય થયું છે કે નહીં એ જાણવા માટે પોલીસે મેડિકલ ચેકઅપ કરાવવાનું પણ શરૂ કર્યું છે। પણ આ બધા વચ્ચે આ બધું ક્યારથી ચાલી રહ્યું છે, આની પાછળ કોણ જવાબદાર છે અને કોની નજર હેઠળ આ થઈ રહ્યું હોઈ શકે, આ બધા જ સવાલો હવે આપણને થાય છે। ત્યારે સવાલ થાય એનો જવાબ મેળવવો પણ એટલો જરૂરી બની જતો હોય છે અને એ જવાબ મેળવવા માટે જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂકી છે, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર જોડાયા છે, કોંગ્રેસમાંથી જોડાયા છે મુકેશભાઈ પંચાલ અને ભાજપમાંથી નિલેશભાઈ સોલંકી પણ જોડાઈ ચૂક્યા છે। હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ આખા પડદાનું આખું જે રેકેટ છે એનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને 15 જેટલા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારે મહિલા ક્રાઇમમાંથી એસીપી હિમાલા જોશી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પહેલા તો મેડમ આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝની અંદર, અને આ આખો રેકેટનો આખો પર્દાફાશ તમે કર્યો છે અને તેની અંદર જે બાળકો સંડોવાયેલા હતા એને તમે બચાવ્યા છે। આ તમામ પર તમારી શું પહેલી પ્રતિક્રિયા છે? સૌપ્રથમ તો આપનો આભાર માનું છું કે આપે આટલો અગત્યનો અને સેન્સિટિવ જે વિષય છે એ ચર્ચા માટે આજ આપ લાવ્યા છો। તો અમે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તેમજ મહિલા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમોએ અમદાવાદ શહેરના અલગ અલગ ટ્રાફિક સિગ્નલ અને 4 રસ્તાઓ ઉપર જ્યાં બાળકોને ભીખ માંગવાની જે આ ભિક્ષાવૃત્તિમાં ઉપયોગ કરવામાં આવે છે, તો અમે અલગ અલગ ટીમો દ્વારા આ બાળકોનો રેસ્ક્યુ કરીએ છીએ। અગાઉ ડ્રાઈવ દરમિયાન અમારી 4 થી 5 ટીમો એક સાથે ફિલ્ડ ઉપર હોય છે અને જ્યાં પણ આવા બાળકો મળી આવે તો એમને રેસ્ક્યુ કરી અને ચાઇલ્ડ વેલફેર કમિટી સમક્ષ રજૂ કરી અને આગળની કાર્યવાહી કરીએ છીએ। અત્યાર સુધી અમે 2 પાર્ટ્સમાં અગાઉ 15 બાળકો અને ગઈકાલે કુલ 10 બાળકોને રેસ્ક્યુ કરીને ગુના દાખલ કર્યા છે। આમાં મા બાપ સાથે પણ જો બાળકો મળી આવે છે તો અમે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને પ્રોહિબિશન ઓફ બેગરી એક્ટ અંતર્ગત મા બાપ વિરુદ્ધમાં પણ એક્શન લઈએ છીએ અને કુલ ગઈકાલે 6 એફઆઈઆર દાખલ થઈ હતી। એની પહેલા 9 એફઆઈઆર દાખલ કરેલી હતી અને હાલમાં 40 થી ઉપર જેટલા બાળકો અલગ અલગ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આ કામગીરી હાલ ચાલુમાં છે અને આગળના દિવસોમાં પણ આ ડ્રાઈવ ચાલુ રહેશે। જી મેડમ, આ કેવી રીતે આખું રેકેટ હોય છે? એના મૂળ તો ખૂબ જ ઊંડા હશે અને આની પાછળ તમને કોણ જવાબદાર લાગે છે અને આ ઊભું કરવામાં કેવી રીતનું આખું પ્લાનિંગ થતું હોઈ શકે તમારા મત મુજબ? આમાં જે ભિક્ષાવૃત્તિ છે અથવા તો કોઈ પણ પ્રકારના જે વસ્તુઓ નાના મોટા બલૂન્સ કે પેન્સ કે રૂમાલ કે આવી બધી નાની મોટી વસ્તુઓ પણ વેચતા આપણે ટ્રાફિક સિગ્નલ્સ ઉપર બાળકો જોવા મળે છે। તો સૌપ્રથમ તો અમે એ જ ચેક કરીએ છીએ કે આ બાળકોને અહીંયા લાવે છે કોણ। અગર એમના મા બાપ સાથે હોય છે તો અમે મા બાપનું બાળકોનું બધાનું કાઉન્સેલિંગ કરી અમે આ લોકોના આઈડેન્ટિટી પેપર્સ હોય છે, જે પણ ડોક્યુમેન્ટ્સ હોય છે એનું વેરિફિકેશન કરીએ છીએ કે શું આ બાળક ખરેખર જે ત્યાં જે વ્યક્તિ સાથે મળી આવ્યા છે તો એ ખરેખર એમના મા બાપ છે કે શું આ બાળકની કઈ પ્રકારની કોઈ તસ્કરી થઈને કે કોઈ એવા ઉપયોગ કરવા માટે આ બાળકને સિગ્નલ ઉપર મૂકવામાં આવે છે કે કોઈ એના એજન્ટ છે। આની પાછળ ખરેખર કોનો રોલ છે એ પ્રકારનું ગુનો દાખલ કર્યા પછી ફૂલ્લી આનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે, પૂછપરછ કરવામાં આવે છે અને આ ઉપરાંત અમે દરેક બાળકોની મેડિકલ એક્ઝામિનેશન માટે પણ હોસ્પિટલમાં
અમે એ પણ ચેક કરાવીએ છીએ કે શું આમાંથી કોઈ બાળકને કોઈ જાતની સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કે એ પ્રકારના કોઈ એમના વિરુદ્ધમાં કોઈ પણ આવું કૃત્ય થયેલ છે કે કેમ, કે કોઈ ઇન્જરી કે એવું કંઈ છે કે કેમ, આ પ્રકારનું પણ મેડિકલ એક્ઝામિનેશન અમે ડૉક્ટરશ્રી દ્વારા કરવામાં આવે છે. અને જો આવું કંઈ મળી આવે તો આના જે ગુના દાખલ કર્યા છે એ અંતર્ગત આગળ કાર્યવાહી કરવામાં આવે છે. અને આ જે આખું રેકેટ છે એની અંદરથી અન્ય રાજ્યો જેવા કે રાજસ્થાન છે એવા રાજ્યોમાંથી પરિવાર સહ બાળકોને અહીંયા લાવવામાં આવે છે અને ત્યારબાદ તેમની પાસે આ ભિક્ષાવૃત્તિની કામગીરી કરવામાં આવતી હોય તેવી પણ ક્યાંક શંકા ઊભી થઈ છે મેડમ. હા, 2-3 કિસ્સાઓમાં અમને એ પણ અમારી પૂછપરછ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે અમદાવાદ શહેરમાં રાજસ્થાનના કોઈ વિસ્તારોમાંથી અહીંયા મા બાપ સાથે પણ બાળકોને લાવવામાં આવે છે અને પછી બાળકોને પણ જે પોતાની જોડે સિગ્નલો ઉપર આવી રીતે અનસેફ કન્ડિશનમાં ઉપયોગ કરવામાં આવે છે. તો અમે માતા પિતાનું પણ જ્યારે કાઉન્સેલિંગ કરીએ છીએ, ગુના દાખલ થાય છે ત્યારે એમને જણાવીએ છીએ કે આ પ્રકારની એક્ટિવિટીમાં બાળકોને ઇન્વોલ્વ ના કરવામાં આવે. અને એટ ધ સેમ ટાઈમ આવા કોઈ પણ કેસીસ અમને જ્યારે અમારા ધ્યાન ઉપર આવે છે તો અમે લગતા વળગતા સરકારના અન્ય વિભાગો સાથે કોઓર્ડિનેશનમાં રહી અને બાળકનું રિહેબિલિટેશન થાય એની માટે પણ કાર્યવાહી કરીએ છીએ. અમે શિક્ષણ વિભાગમાં પણ અમારા સંકલન સતત ચાલુ છે અને જેટલા બાળકો રેસ્ક્યુ કરીએ છીએ એ બાળકો સ્કૂલમાં જાય અને સ્કૂલમાં ટકી રહે એ બાબતની પણ કામગીરી અમારા દ્વારા કરવામાં આવે છે. જી મેડમ, હવે અમદાવાદની અંદર તમારી ખૂબ જ સરાહનીય કામગીરી આ સામે આવી રહી છે, પરંતુ અન્ય રાજ્યની અન્ય આપણે જે વિસ્તારો છે, અનેક જે મેગા સિટીઓ છે તેની અંદર પણ ક્યાંક આવું ચાલતું હશે તો તમે લોકોને શું સંદેશો આપવામાં આવશે? અમારો છેલ્લો સવાલ છે મેડમ. આ જે ખાસ કરીને અમદાવાદ શહેર જેટલા મોટા શહેરો મેટ્રો વિસ્તારમાં અમારા જે પેટ્રોલિંગ દરમિયાન અને અમારી કાર્યવાહી દરમિયાન અમારા ધ્યાન ઉપર એ આવ્યું છે કે મોટા ભાગના જે પોશ વિસ્તારો છે ત્યાં આગળના ટ્રાફિક સિગ્નલ્સ ઉપર વધારે ભિક્ષાવૃત્તિનો સ્તર અમને જોવા મળે છે. એટલે એ પ્રકારના જે વિસ્તારો છે એમાં જે પબ્લિક છે, જે સામાન્ય નાગરિકો છે, એ લોકોને અમદાવાદ શહેર પોલીસ તરફથી એક અપીલ પણ કરવા માંગીશ કે જ્યારે આપણે આવા બાળકો જોઈએ છે તો આપણા મનમાં દયા ભાવ અને આ પ્રકારની એક ભાવના, એક ઇમોશનલ અપીલ આપણને કરતા હોય છે કે ભૂખ્યા છે કે જરૂરતમંદ છે. તો સ્વાભાવિક છે કે એક માનવતાની દ્રષ્ટિએ આપણને એવું લાગે કે હું આની મદદ કરી દઉં, એને કંઈ ખાવાનું આપીએ કે પૈસા આપીએ. પણ આપણે અજાણ્યામાં આ પ્રવૃત્તિને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન આપીએ છીએ, કારણ કે જો એ ટ્રાફિક સિગ્નલ ઉપર આ બાળકોને આપણે ભીખ આપીએ કે કોઈ ખાવાનું આપીએ કે કોઈ પણ વસ્તુ આપીએ તો આ પ્રકારની એક્ટિવિટીને પ્રોત્સાહન આપીએ છીએ ઇનડાયરેક્ટલી. અને એના જે પણ ઉપયોગ કરે છે બાળકોનો, તો એને આ પ્રકારની એક્ટિવિટીથી ફાયદો થાય છે અને પછી એ બાળક સ્કૂલ નથી જઈ શકતું, એ બાળક ગરીબ રહે છે, વંચિત રહે છે. એટલે આપણા હાથમાં છે કે આપણે નક્કી કરીએ કે આ રીતના ભિક્ષાવૃત્તિને એન્કરેજ ના કરીએ અને જે આપણા શહેરમાં આ પ્રકારનું ક્યાંય પણ એક્ટિવિટી જોવા મળે તો આપણે એને એવું નહીં માનીએ કે આને કંઈ આપીને આપણે પુણ્ય કરીએ છીએ. ક્યાંક ને ક્યાંક આપણી માનવતા આપણને એ અપીલ કરે છે કે આને હું મદદ કરી આપું, પણ ખરા અર્થમાં આપણે એની તો જ મદદ કરી શકીએ જો આપણે એને ભિક્ષાવૃત્તિમાં ઇન્વોલ્વ થયેલા બાળકને ભીખ નહીં આપીએ. જી મેડમ, અમારી સાથે જોડાયા અને અમને આટલી વિગતો આપી તે બદલ આપનો આભાર. થેન્ક યુ. આભાર. તો હવે આપણે આપણી જે ચર્ચા છે તેને આગળ વધારીશું અને જે મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે, પ્રફુલભાઈ, આખું રેકેટનું પર્દાફાશ થયું છે અને આટલી સરસ માહિતી હમણાં બેને પણ આપી છે. હવે તમે આના પર શું કહેશો? લખમાં આ માટે આપણે ચોક્કસપણે ક્રાઇમ બ્રાન્ચને સૌથી પહેલાં તો અભિનંદન આપવા પડે કે આ એમણે કામગીરી કરી છે. પહેલાં એમને 15 બાળકોને આમાંથી છોડાવ્યા, પછી ગઈકાલે 10ને, અને એ પહેલાં બીજા જે છોડાવ્યા હતા એ થઈને 43 બાળકો કુલ થાય છે. હવે આપણે કોઈ પણ 4 રસ્તા પર આપણું વાહન ઊભું રહે સિગ્નલ બંધ હોઈને તો 3 પ્રકારના લોકો તમારી બારી ઉપર નોક કરતા હોય છે. એક કાંઈ વેચવાના બહાને કરતા હોય છે, ક્યારેક તમારો કાચ સાફ કરી દેવાના બહાને ઉપર ફુવારો મારીને વાઇપર ફેરવતા હોય છે, અને ત્રીજા જે હોય છે એ બાળકને ભીખ માગવા માટે મોકલે છે કે મને બહુ ભૂખ લાગી છે,
મારે ખાવું છે એમ કહીને પેટ બતાવતા હોય છે. ક્યારેક કોઈ મહિલા છે એ એના નાનકડા બાળકને એની કાંખમાં તેડી અને દૂધની બોટલ બતાવી અને ભીખ માગતી હોય છે. હવે જ્યારે આવા દ્રશ્યો જોઈએ ત્યારે સહજ છે કે આપણી અંદર એક દયાનો ભાવ પેદા થાય, માનવતા પેદા થાય. પરંતુ એસીપી મેડમે જે રીતે કહ્યું એ રીતે આ પ્રક્રિયાને આપણે પ્રોત્સાહન બિલકુલ નહીં આપવું જોઈએ. બાળકને ક્યારેય પણ ભીખ ના આપો, કારણ કે જો તમે અત્યારે એને ભીખ આપશો તો એ જિંદગી આખી ભિખારી જ રહેશે. નંબર 1. નંબર 2 કે જો તમે બાળકને ભીખ આપશો તો બીજાના બાળકની ઉઠાંતરી કરી અને એને ભીખના ધંધામાં જોડવાની જે એક તસ્કરી ચાલે છે એને પ્રોત્સાહન મળશે. એટલે સારી વસ્તુ એ છે કે એને તમે ભીખ આપો જ નહીં, આ બાબતને પ્રોત્સાહન આપો જ નહીં, તમે કાચ નીચે ઉતારો જ નહીં. કેમ કે આ કોઈ વખાના માર્યા ભિખારી નથી, ગરીબીના માર્યા ભિખારી નથી. આ એક વ્યવસાય બનાવી દીધો છે ભીખ માગવાનો, અને એના ચોક્કસ એજન્ટો છે, દલાલો છે. રાજસ્થાનના ચોક્કસ ગામોમાંથી આવા કુટુંબોને અહીંયા લાવવામાં આવે છે અને એના આખા રેટ કાર્ડ બનાવવામાં આવ્યા છે. તમને બહુ આશ્ચર્ય લાગશે. એના ભાવ છે કે તમને એસજી હાઈવે ઉપર ભીખ માગે તો એને સાંજે ભીખમાં આવેલી જે રકમ છે લઈ લે અને 150 રૂપિયા એને મહેનતાણું આપે. બીજા કોઈ ડ્રાય રોડ હોય એના 4 રસ્તા હોય તો એને 100 રૂપિયા આપે. સીજી રોડ હોય તો એને એના પ્રમાણમાં આપે. એટલે આના રેટ કાર્ડ બની ગયેલા છે અને આ એક આખું એક સુનિયોજિત દલાલો અને એજન્ટો વ્યવસાય કરી રહ્યા છે. એટલે આપણે તમામ નાગરિકોને વિનંતી કરીએ કે બાળ ભિક્ષુકને ક્યારેય તમે પ્રોત્સાહિત ના કરશો અને ક્યારેય તમે એને ભીખ ના આપશો. નહીં તો બાળકો ઉઠાવવાની જે આ ફરી રિપીટ કરું છું કે બાળકો ઉઠાવવાની જે પ્રવૃત્તિ ચાલે છે અને બાકીનું જે આપણે બધા જાણીએ જ છીએ કે ક્યારેક તો લોકોને વધુ સહાનુભૂતિ થાય એટલા માટે એને અપંગ પણ બનાવી દેવામાં આવે છે. અને આ માટે ભૂતકાળની અંદર મધુર ભંડારકરનું ટ્રાફિક સિગ્નલ પિક્ચર પણ આવી ગયું છે, આ જ વિષય ઉપર આવી ગયું છે. અને મુંબઈની અંદર જે ચાલે છે એ અહીંયા પણ ચાલુ થયું છે. અને 4 રસ્તા પર હું માનું છું ત્યાં સુધી ચોક્કસપણે ક્રાઇમ બ્રાન્ચે આ ધ્યાન ગયું છે. બહુ સારી વાત છે. આ પ્રવૃત્તિ ઘણા વખતથી ચાલે છે અને ટ્રાફિક પોલીસ ક્યારેય એને ધ્યાનમાં લેતી નથી. સાંજે લાઇટ થઈ ગયા પછી એ નાના નાના ટાબરિયા કાળું શર્ટ પહેરીને દોડતા હોય છે ને, ત્યારે સિગ્નલ ખુલી ગયા પછી વાહન ચાલકને વાહન ચલાવતા બહુ ડર લાગતો હોય છે. કારણ કે ઘણી વખત તો એની નાની ઉંમર હોય છે અને એકબીજીને દોડ પકડ પણ કરતા હોય છે. હવે પોલીસે અગાઉ 9 જેટલી અને ગઈકાલે 6 જેટલી જે હ્યુમન ટ્રાફિકિંગની જે ફરિયાદ દાખલ કરી છે એ ચોક્કસપણે આવકાર્ય છે. અને આમાં 14, 15, 16 વર્ષની બાળાઓ પણ છે. એ બાળાઓ સાથે કોઈ અનૈતિક વ્યવહાર નથી થયો ને, એને કોઈ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ તો નથી થયું ને, એ ચેક કરવા માટે એમનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવી રહ્યું છે. અમને આ બાળકોને શિક્ષણ મળે કે એનું પુનઃવસન થાય એ માટે પણ પ્રયાસો ચાલુ થયા છે. અને સરકારના અલગ અલગ ખાતાઓ છે એમાં આ વસ્તુ થવી પણ જોઈએ. ત્યાંથી 4 રસ્તા ઉપરથી એમને હંમેશ માટે આ દૂર કરી જ દેવું જોઈએ. દુનિયાના કોઈ દેશમાં હું નથી માનતો કે 4 રસ્તા ઉપર આવી પ્રકારના આખા ઝુંડ ભીખ માગતા હોય. તમે પકવાન 4 રસ્તા જાઓ, કોઈ પણ 4 રસ્તા, હેલ્મેટ 4 રસ્તા જાઓ તો તમારા તરત જ ઊભા રહો એટલે કાચ ઉપર ટક 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 થવા માંડશે. અગાઉ આપણે ત્યાં આવી વ્યવસ્થા હતી. ભિક્ષુક ગૃહો હતા. ઓઢવની અંદર બહુ જ મોટું ભિક્ષુક ગૃહ હતું. ત્યાં કોઈ પણ ઉંમરના ભિખારી હોય, બાળથી લઈને આબાલ વૃદ્ધ ભિખારી હોય, બધાને ત્યાં લઈ જતા હતા. અને વૃદ્ધ ભિખારી હોય, અશક્ત હોય તો એને ખાવા પીવાની વ્યવસ્થા ત્યાં ભિક્ષુક ગૃહમાં થતી હતી. એટલે આ લોકોને છે એ આખી એક કાયમી દૂર થાય એ પ્રકારની વ્યવસ્થા જે ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી છે. ટ્રાફિક પોલીસને પણ એની સાથે જોડવી પડે અને તમામ 4 રસ્તા છે એ આ રીતે ચોખ્ખા કરી નાખવાની જરૂર છે કે એક પણ ભિખારી ત્યાં દેખાવો ના જોઈએ. તો છે એ ઘણું બધું એના સારા પરિણામો આપણને ભવિષ્યમાં જોવા મળશે. બિલકુલ પ્રફુલભાઈ. હવે નિલેશભાઈ, તમે મને એ કહો કે જે પ્રમાણે આપણે અત્યાર સુધીમાં વિગતો મેળવી લીધી છે, આ જે આખું જે અત્યારે સ્થિતિ ઊભી થઈ છે એ આખું આમ આપણે કહીએ કે પ્રોફેશનલ ભિખારી છે. એ લોકો દરિદ્રતાને મારી ભીખ માંગવા નથી જતા. હવે આ આખું રેકેટ પર્દાફાશ થાય છે અને રાજ્યમાંથી તેઓને અહીંયા લાવવામાં આવે છે.
આ કેટલું યોગ્ય અને આ બધું બહુ અત્યારે વિસ્તારમાં ફેલાઈ રહ્યું છે, એના પર તમે શું કહેશો? જી નમસ્કાર લખમાજી. મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ ગૃહમંત્રી યુવા નેતા હર્ષ સંઘવીજીએ જે પ્રમાણે એમના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચે બહુ જ સરાહનીય કામ કરેલું છે કે આપણને પણ એક ચોંકી જવાય કે આપણે કોઈ સિગ્નલ પર ઊભા હોય ને ગાડીમાંથી દરેક સિગ્નલ ઉપર અને આ જે આખું રેકેટ પકડ્યું છે ક્રાઇમ બ્રાન્ચે, ડીવાયએસપી હિમાલા જોશીએ જે સંવાદ કર્યો, બહુ જ સાચી વસ્તુ છે કે આપણે કોઈ પણ વ્યક્તિ આવે તો આપણે દયા આપણામાં ફૂડ આમ ભરેલી હોય કે ભાઈ 2-5 રૂપિયા આપી દઈએ, આપણી જોડે ખાવાનું હોય કંઈક આપી દઈએ, પણ એમને જે અપીલ કરીને અપીલ ઉપર હું ખરેખર એમને સમર્થન આપું છું ને આપના માધ્યમથી જનતાના પણ એ કહેવા માંગુ છું કે ખરેખર તમે કોઈ વસ્તુ ના આપો એનાથી એ શું નુકસાન થાય છે. તમે સાંભળ્યું, પોતે એ પોલીસકર્મી, મહિલા પોલીસકર્મીએ કહ્યું કે એનાથી એ બાળક નહીં પણ એનાથી ઘણા બધા ફેક્ટરોને નુકસાન થાય છે, કારણ કે એક બાળક છે તો બીજા 10 બાળક આવી જશે જો તમે દયા ધર્મ કરો છો. કોઈ ફુગ્ગો વેચે છે, કંઈ વેચે છે તો વસ્તુ અલગ છે કે એ લઈ ના લે, કોઈ એ અલગ વસ્તુ છે, પણ તમે તાત્કાલિક કોઈ દયા બતાવીને આપો છો તો એ ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિને કે જે વ્યક્તિ જે રાજસ્થાનના ગામડામાંથી આ લોકો લાવે છે અને બાળકોને આ રીતની ટ્રાફિકિંગ વુમન એક્ટ પ્રમાણે આ લોકો જે લાવે છે, હું આપને કહીશ કે બેને બહુ સારી વાત કરી કે શારીરિક શોષણ પણ થયેલું હોય તો એમને જે એ 43 થી 45 બાળકોનું રેસ્ક્યુ કર્યું, એ બાળકોને મેડિકલ એક્ઝામિનેશનમાં પણ મોકલ્યા અને કદાચ કોઈ જાતીય સતામણી ના થઈ હોય, કોઈ જાતનું કોઈ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત માતા પિતાને પણ એ કહેવામાં આવશે કે ભાઈ તમારા દીકરાઓ છે કે આજે તો એને તમે સરકાર આ પ્રોત્સાહન આપે છે કે તમે એને મૂકો અને આખું એ પ્રોહિબિશન ઓફ બેગર એક્ટ પ્રમાણે કે આની પાછળ એ જેટલા વ્યક્તિઓ સંડોવાયેલા છે, પહેલા 6 ફરિયાદ થઈ, પછી 9 એફઆઈઆર થઈ, આ વ્યક્તિઓની પાછળ તપાસ થશે અને આપણા અમદાવાદમાં કહેવાય છે કે સીજી રોડ અને એસજી હાઈવે આની ઉપર આ લોકોએ ઓપરેશન કર્યું અને ક્રાઇમ બ્રાન્ચે એક ડ્રાઈવ યોજી. આ ડ્રાઈવ કેટલી પણ ચાલશે ભવિષ્યમાં પણ આ લોકોએ જે રેકેટ પકડ્યું ને આનાથી આ બાળકો ઉપર આપણે જે દયા ખાતા તે બાળકોનું ખરેખર ભવિષ્ય આપણે બગાડી રહ્યા હતા જાણતા અજાણતા. તો આ બાળકોને સરકારના નેતૃત્વ હેઠળ એના આગળ જે ડીઓ છે કે જિલ્લા શિક્ષણ અધિકારી હોય કે એના મૂકીને એ એનરોલમેન્ટ કરવામાં આવશે કે ભાઈ આ બાળકને અહીંયા ભણતર કરવામાં આવશે ને ભણતરનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે અને કદાચ એ ચાઇલ્ડ વેલફેર કમિટી પણ સંકલન કરશે કે આ બાળકને એના માતા પિતા પાસે આપવું કે નહીં. જો બાળકને એના માતા પિતા પાસે પહોંચે છે તો માતા પિતા કદાચ કોઈ લોભ લાલચમાં પાછા બાળકને મૂકી દે છે તો આજુબાજુના જે પોલીસ સ્ટેશનમાં પણ આ ગૃહ ખાતાએ પણ કહ્યું છે કે આ ફોલોઅપ લેવું જોઈએ લખમાજી. એવું નહીં કે આ પકડ્યા પછી એનું શું થશે, નહીં. હવે એવું છે કે આ બાળક પણ જે પોલીસ સ્ટેશનના એરિયામાં પકડાયું છે, પોલીસ સ્ટેશનને પણ તાકીદ કરી છે કે આ બાળક ફરીથી આ જગ્યા પર આવવું ના જોઈએ, ફરીથી ભીખ ના માંગવું જોઈએ. એટલે આપણે ક્યાંક ને ક્યાંક જાણતા અજાણતા આપણે આ પૈસા આપીએ છીએ દયા ધર્મથી, તો એ પૈસા નહીં આપવા હું આપના માધ્યમથી કહેવા માંગુ છું. બિલકુલ નિલેશભાઈ, હું તમારી પાસે ફરીથી આવીશ. મુકેશભાઈ, આપે કહો, ખૂબ સારી સારી વસ્તુઓ બધાએ કહી છે, પણ આમાં ક્યાંક કંઈક તો ખૂટી રહ્યું છે. તમારી પ્રતિક્રિયા વિરોધ પક્ષ તરીકે શું છે? જો બેન, સૌથી પહેલા તો આમાં વિરોધ પક્ષ તરીકે પ્રતિક્રિયા આપી એ વાત પછી કરું છું. પહેલા તો આપણા જે જોશીબેન ડીએસપી છે એમને અભિનંદન એમને આપીએ એટલા માટે કે આજે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને ગૃહમંત્રી ને મંત્રીઓ બધા એમના જ છે અને આજે આ વસ્તુ જે બેન બહાર લાવ્યા છે એટલે એમને હું અભિનંદન આપું. એમની જે કોઈ ટીમ હોય એમણે જે કામ સરાહનીય કામ કર્યું છે એમને કોટી કોટી વંદન સાથે અભિનંદન. પણ વાત ક્યાં છે કે જે રીતે પ્રફુલ્લભાઈએ કીધું ને બહુ સાચી વાત છે કે દરેક 4 રસ્તા ઉપર હું પણ ગાડી લઈને જતો હોઉં, ઘણા બધા જતા હોય ને નાની મોટી વસ્તુઓ પણ એ લોકો વેચતા હોય છે. પછી જે તમે અમુક જે બાળકોની વાત કરી ને તો ઉંમરલાયક જે માજી લગભગ હું માનું છું એની ઉંમર કદાચ 70 કે 60 વર્ષની હશે, એ ચાલી ના શકતા હોય છતાંય તમારા કાચ ઉપર આવીને ઠોકે કે તમે કંઈક આપો. અને પછી જ્યારે એકદમ સાઈડ ચાલુ થાય એટલે દરેક માણસ પોતાની ઉતાવળમાં જતો હોય તો એ વચ્ચે ઊભા હોય ને તો ટ્રાફિક પણ એટલો જ ડિસ્ટર્બ થતો હોય છે. તો હું માનું છું ટ્રાફિક પોલીસની પણ એ કામગીરી કરવી ઘટે અને દરેક વસ્તુ આપણે રાખી કે
આ જે અધિકારીઓ હોય છે દરેક વિભાગના સરકારમાં અધિકારીઓ છે. આજે આ બેન જાગ્યા એ બરાબર છે ક્રાઇમ બ્રાન્ચના, પણ કેટલાક સમાજ કલ્યાણ દ્વારા જે ભિક્ષુક ગૃહો હું કહું છું પહેલાની સરકારોમાં હતા ને એ સરકારમાં હતા, આજે મૃતપાય દેખાય છે. કે પહેલા એવા અભિગમ હતા, માનવીય અભિગમ, કે એવા ભિક્ષુકોને લઈ અને પકડી અને જે કંઈ કાર્યવાહી કરવાની થાય એ જગ્યાએ એમને રાખતા. બરાબર. બીજી એક વસ્તુ કેવી મહત્વની છે કે ધારો કે જે પ્રફુલભાઈ કીધું વાઇપર ફેરવે ને, પણ હમણાં તો અત્યારે વરસાદ છે ને, જો ચાલુ વરસાદમાં પણ એ લોકો ત્યાં છોકરાઓ આવી જ જતા હોય અને પછી દોડે ને તો એ જો પડી જાય અને જો આપણી ગાડી નીચે કે સ્કૂટર નીચે આવી જાય તો પછી ગાડીનો કે વ્હીકલવાળાનો જ વાંક આવે, છોકરાનો ના આવે. તો આ પરિસ્થિતિ બહુ જબરજસ્ત અને કપરી છે. હું એવું માનું છું કે જે લોકો 4 રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલમાં આપણે ઊભા હોય ને જે લોકો વસ્તુઓ વેચતા હોય છે ને એ ઘણા પાછા યંગ છોકરાઓ પણ હોય છે, 22-25 વર્ષના, હેલ્ધી અને જાણે આમ વેપારી લાગતા હોય એવા. તો મને એવું લાગે છે કે એ લોકોને તો તાત્કાલિક એટલે અટકાવવા જોઈએ કે કોઈ બીજી જગ્યાએ બેસીને એમનો ધંધો કરે તેની સાથે કંઈ બહુ વાંધો નથી, પણ જે ચાલુ વાહનોમાં ધંધો કે વેચવાની વાત કરે તો એની અંદર બહુ કપરા પરિણામ આપણે ભોગવવાના ભવિષ્યમાં આવી શકે. અને ખાસ વાત એવી છે જે પ્રફુલભાઈ કીધી કે રાજસ્થાનથી આવે છે ને બીજા કોઈ રાજ્યમાંથી આવે છે, એ બધું સાચું થાય જ છે વર્ષોથી, આ કંઈ પહેલી વાર નથી. બરાબર. અને અનેક રાજ્યોમાં, તો ગુજરાતમાં તો તોય આપણે માનીએ છીએ, પણ મુંબઈમાં તો તમે જુઓ તો બહુ જ આ ન્યુસન્સ છે. તો આ અમદાવાદની અંદર એ વકર્યું છે. તો એમાં હું માનું છું કે આપણે જે મેં દરેક અધિકારીઓ વિભાગના વાત એટલા માટે કરી, એ લોકો નિષ્ક્રિયતા જે છે એ શું છે કે સમજાવું. કે ધારો કે 4 રસ્તે જે ટીમ હોય 10-15 જણની કે 20 જણની, એમાં બાળકો પણ આવી ગયા અને લેડીઝ પણ આવી ગયા, મહિલાઓ અને પુરુષોય આવી ગયા અને બધા આવી ગયા. તો એ લોકો રાત્રે છે ને, હું માનું છું 10-12 વાગે તમે જુઓ ને, તો હું તમને એસજી રોડની વાત કરું ને તો પેલેડિયમ મોલની સામે જે ચોખ્ખું કરેલી જગ્યા છે, ફૂટપાથ બનાવેલી, ત્યાં એ લોકો રીતસરના રહેતા હોય છે તંબુ બાંધીને. બરાબર. બીજી વાત, જે નવા બ્રિજો બન્યા એની નીચેની જગ્યાઓમાં પણ એ લોકો રહેતા હોય છે. બરાબર. એવી અસંખ્ય જગ્યાઓ પૂર્વ વિસ્તારમાં તો છે જ, પશ્ચિમમાં હવે ફૂલી ફાલી છે. ગાર્ડન જે હોય આપણા એની આજુબાજુ આ ફૂટપાથો બનાવી હોય તો ત્યાં પણ એ લોકો રહેતા હોય. મને એવું થાય છે કે આપણા કોર્પોરેશનના જે એસ્ટેટના અધિકારીઓ હોય છે, દબાણની ગાડીઓ હોય છે, જો હમણાં એ લોકો લારીઓ બારીઓ ઉપાડવા જવાનું હોય ને, જો એ લોકોને જે હપ્તા ના મળ્યા હોય ને તો એની લારીઓ ધડાધડ ઉટાડી લે. બધા ફરિયાદો કરતા હોય છે. બરાબર. એનું યુનિયન એવું હોય, એનું પાછા આંદોલન કરે ને એવું બધું. પણ આ લોકો જે છે એ ત્યાં વસવાટ કરવા માંડે, પછી ધીરે ધીરે 15 દાડા, મહિનો, 2 મહિના થાય એટલે ઝૂંપડું મોટું થાય, પછી એની પાછી વૈકલ્પિક વ્યવસ્થા આપણા દેશના. પણ હું કહું છું કે એનો જે વિભાગ હોય છે એની નજર એના ઉપર કેમ નથી હોતી કે ભાઈ મુકેશભાઈ, જી હું તમારી પાસે ફરીથી આવીશ. હવે આપણી પાસે સમયનો અભાવ છે એટલે નિલેશભાઈ તમારી પ્રતિક્રિયા 1 જ મિનિટમાં આપજો કે આ જે કિસ્સાઓ વધી રહ્યા છે એની અંદર હવે કિડનેપિંગના કિસ્સા આને લઈને વધી રહ્યા છે, એના પર તમે શું કહેશો? બેન, એ ક્યાંક ને ક્યાંક આના ધ્યાનપૂર્વક લીધું હશે ક્રાઇમ બ્રાન્ચે, અને ક્રાઇમ બ્રાન્ચે આ સૌ પ્રથમ કદાચ આ વધારે આપણે ન્યૂઝ જોઈએ છે કે આ ન્યૂઝ વધારે ચલાવવા જોઈએ કે ક્રાઇમ બ્રાન્ચે આ પકડ્યાના બાળકો 43 થી 45 બાળકોનું ભવિષ્ય બહુ જ સારું એવું ઉજ્જવળ આ લોકો બનાવશે અને રાજ્ય સરકાર પણ હસ્તક એ કામ કરશે. પણ આવું ભવિષ્યમાં પણ ના થાય અને આ ક્રાઇમ બ્રાન્ચે જે રીતે આ બેન આખી ટીમ, ઘણી ટીમ મોટી હશે કે જેને આ કામ કર્યું છે ને એમને અભિનંદન છે ફરીથી. પણ અગાઉ પણ હું આપને કહીશ કે બહારના રાજ્યો નહીં પણ કોઈ આખા ભારતમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં બાળક કે એના માતા પિતાની પણ જવાબદારી બને છે. માતા પિતાના પણ કોઈ લોભ લાલચ ના આપી શકે કે એ લોકોને પણ ખબર હોય છે કે બાળકને તમે ભીખ માંગવા માટે નહીં પણ એના સારા શિક્ષણ માટે. એ અત્યારે આપ જુઓ કે એએમસીમાં એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, શિક્ષા નહીં ભિક્ષા નહીં શિક્ષા, કે 10 એએમસીએ એક બસ તૈયાર કરી હતી જેમાં જીપીએસસી, વાઈફાઈ, ઓડિયો વિડિયો, સ્માર્ટ ટીવી, અને એ બસ ફરતી હોય છે અને કોઈ જગ્યાએ કોઈ એરિયામાં છે તો ત્યાં જઈને બાળકોને જી તો આ રીતની સંકલન સાથે એક સામાજિક વિષય પણ છે કે બધાને જો ભેગા મળીને કરીએ તો કદાચ આ એક બાળકને પણ આપણે સારું માર્ગદર્શન આપી શકીએ તો આવા હજારો બાળકોને પણ આપણે લઈ શકીએ. મુકેશભાઈ, આપની પ્રતિક્રિયા ફક્ત 1 જ મિનિટમાં આપજો, સમયનો ખૂબ જ અભાવ છે. જો મારી તો પ્રતિક્રિયામાં એવું છે કે
આપણા સત્તા પક્ષના અને ભાજપના પ્રવક્તાએ એવું કહ્યું કે આટલી બધી યોજનાઓ છે, બસ ફરે છે અને એ કાર્યરત થતા રહેશે. આટલા વર્ષોમાં તો આ કદાચ આ અભિગમ પહેલી વાર આ બેનને આપણે અભિનંદન આપ્યા. પણ હું કહું છું આ બધું બોલ્યા એ જો સાચું હોય તો હું માનું છું કે આ વસ્તુ ખૂબ સારી થશે. પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન જે બતાવે છે ને, જે બસ ફરે છે ને પછી એને શિક્ષા આપશે, પછી સરકાર એની ફી ચૂકવશે ને પછી એનું ભવિષ્ય, આ જો બધું થાય તો વાંધો નથી. બાકી સરકારની યોજના ઘણી બધી છે, એનું બજેટ પણ હોય છે ને, એ કામ કરવું જોઈએ અધિકારીઓ, પણ એ થતું નથી ને, એટલા માટે આ વસ્તુઓ વકરે છે. એ ન થવું જોઈએ એવું મારું ખાસ કહેવું. બિલકુલ. પ્રફુલભાઈ, તમારું સમાપનમાં શું કહેવાનું થાય છે? હું 3 જ વસ્તુ કહેવા માંગુ છું કે ક્યારેય પણ એ ટકટક કરે ને તો બારીનો કાચ ઉતારવો નહીં. કેટલાક ભિખારીઓ ગંભીર પ્રકારના ચામડીના રોગોથી પીડાતા હોય છે, એટલે એ મોટી ઉંમરના હોય તો પણ નહીં, અને બાળક તો નહીં જ. એ એકની એક વસ્તુ હું ફરી રિપીટ કરું છું કે જો તમે બાળકને પૈસા આપો છો તો બાળકને ઉઠાંતરી કરતી ગેંગને આડકતરી રીતે તમે પ્રોત્સાહિત કરો છો. ક્યારેય પણ બાળ ભિક્ષુક હોય એને તમે પ્રોત્સાહન આપો જ નહીં, કોઈ પણ રીતે નહીં. ખાવાના કે બિસ્કિટની રીતે નહીં, એમાંથી કોઈ પુણ્ય નથી થતું, સામેથી પાપ થાય છે, તમે એની જિંદગી બગાડો છો. બીજી વાત એ છે કે એ જે બાળક છે ને એ પાછું થાકે ને ત્યારે પેલી રોડ ડિવાઈડર ઉપર બેસીને ઓલા ગાયની જેમ લાંબો પગ કરીને બેઠું હોય છે. એટલે જો ગાડી ઊંચી હોય અને કોઈનું ધ્યાન ના રહે તો એ એક્સિડન્ટ થવાની પૂરેપૂરી શક્યતા હોય છે. ટ્રાફિક પોલીસે પણ આમાં જોડાઈ જવું જોઈએ, કોઈની રાહ જોયા વગર. જો હર્ષભાઈ સંઘવીએ, નિલેશભાઈ આ ઓર્ડર આપ્યો હોય તો હર્ષભાઈ સંઘવીએ ટ્રાફિક પોલીસને આ ઓર્ડર આપવો જોઈએ કે તમે પણ આમાં જોડાઈ જાઓ. કારણ કે ક્રાઇમ બ્રાન્ચ કંઈ ટ્રાફિક પોલીસ નથી કે 24 કલાક 4 રસ્તા પર ઊભી રહે. ત્રીજી વાત એ છે કે ક્યારેક એવું બનતું હોય છે કે ભીખની આડશના, અને એ ભીખ કરતાં પેલું જે નાની નાની વસ્તુઓ વેચતા હોય છે ને, નકશા વેચતા હોય છે, સ્ટેશનરી વેચતા હોય છે, પેન વેચતા હોય છે, એની આડશમાં ક્યાંક ને ક્યાંક માદક પદાર્થનું વિતરણ પણ થતું હોય છે. આવી શક્યતા અગાઉ પણ વ્યક્ત થયેલી છે અને ચર્ચામાં પણ આવેલી છે. એટલે આ બધું જ છે એ બંધ થવું જોઈએ. કારણ કે ભિખારી છે એ એની જે ગરીબાઈના કારણે ચોક્કસ આવતા હશે, બાકી તો આવા ધંધામાં આવે જ નહીં. પરંતુ એ એક જે વ્યવસાય બની જાય છે એને ઉપર ચોક્કસપણે આપણે બ્રેક મારવી જોઈએ. કારણ કે ભીખ છે ને, ભીખ જે લોકો માગે છે ને એની આખી એક સામાજિક વ્યવસ્થા હોય છે મુકેશભાઈ, કે જ્યારે એ ભિખારી છે ને એના એરિયા વહેંચેલા હોય છે, એની શેરીઓ વહેંચેલી હોય છે, અને એની દીકરીના લગ્ન થાય ને ત્યારે શેરી એને દાયજામાં આપતા છે કે આ શેરીમાં આવો તમે માગી ખાજો. આ આખી એની એક સમાજ વ્યવસ્થા હોય છે. એ લોકોની બહુ મોટી, આપણે ધારીએ એના કરતા ભીખની આવક બહુ મોટી હોય છે. એટલે આપણે જે 4 રસ્તા પર ભિખારી, ફેરિયા, તંદુરસ્ત છોકરાઓ જે પેલા કેરીઓ ને બધું બોક્સ લઈને વેચતા હોય છે, આ બધું જ બંધ થવું જોઈએ. કારણ કે ટ્રાફિકને અડચણ રૂપ થાય છે, એ વાહન ચલાવનારને દેખાય છે, એ ટ્રાફિકનું સંચાલન કરનારા તમારા પોલીસ તંત્રને કેમ નથી દેખાતું? એને તો પહેલું દેખાવું જોઈએ કે ભાઈ આ એક્સિડન્ટ થશે તો ફેટલ એક્સિડન્ટ જ હશે. એટલે આ બધું બંધ થવું જોઈએ. તમને એક છેલ્લી વાત કહું કે આ એક હમણાં વચ્ચે આવ્યું હતું મીડિયામાં જ કે એક બેન છે ને એ મૃતપાય થઈને તો એની પાસેથી લાખો રૂપિયા નીકળ્યા. બોલો. એટલે આ ઘણીવાર એમ લાગે કે ખરેખર ભિખારી છે. એટલે પ્રોફેશનલ ભિખારી કહેવાય મુકેશભાઈ. અમને મુકેશભાઈ, નિલેશભાઈ અને પ્રફુલભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. અમદાવાદની અંદર જે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે અને જે રેકેટનું પર્દાફાશ તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને જે તેના પાછળના જવાબદાર ઈસમો છે તેમના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. પરંતુ અમદાવાદની અંદર આ જે આખું રેકેટ ઝડપાઈ ચૂક્યું છે, પણ આવું તો અનેક મેગા સિટીઓની અંદર અત્યારે થતું હશે અને તેના પર પોલીસે નજર કરવી જોઈએ અને તેમના પર પણ જે અમદાવાદમાં જે સરાહનીય કામગીરી થઈ છે તે ત્યાં પણ કરવી જોઈએ. આ આશા સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.